નગરપાલિકા દ્વારા શહેરમાં નાખવામાં આવેલ રેતી કપચીમાં મોટા પ્રમાણમાં નગરપાલિકા સદસ્યો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ચોમાસાની ઋતુમાં રોડ રસ્તાઓ પર નગરપાલિકા દ્વારા નખાવેલ રેતી કપચીમાં મોટા પ્રમાણમાં અમુક સદસ્યો દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી તમામ બિલ રોકવા રજૂઆતો કરાઈ હતી। ખાડાઓ અને રસ્તા પર નાખવામાં આવેલ રેતી કપચીની નોંધ મેનેજમેન્ટ બુકમાં થયેલ નથી, તેથી આગળ ઓફિસોમાં બેસી ગેરકાયદેસર મેનેજમેન્ટ બુક ન લખાય તેનું ધ્યાન આપી જે તે જગ્યાઓ પર રેતી કપચી નાખેલ છે ત્યાં સ્થાનિકોની હાજરીમાં માપણી કરી સહીઓ લેવી, ટેન્ડર વગર અંદાજે 1 કરોડના વાર્ષિક બિલ ગેરકાયદેસર મૂકવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે, જેની તપાસ કરાવી તેમજ આ તમામ રકમ સ્વમંડોળ જ્યારે ઉપલેટા નગરપાલિકા પાસે હાલ પર્યાપ્ત પણ ગેરરીતિ થયા હોવાના અને ખાનગી જગ્યાઓ પર ખાનગી કારખાના સહિત ખાનગી પ્લોટોમાં પણ રેતી કપચી ઠાલવી તેમના બિલો રજૂ કરાયા હોવાના આક્ષેપો સાથે આજ રોજ ઉપલેટા શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી નિયામકની મંજૂરી વગર બિલ ન ચૂકવવા રજૂઆતો કરાઈ હતી। તેમ છતાં જો આમાં ગેરરીતિ જણાશે તો કોર્ટ સુધી જવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર રજાક રાવકુંડા, ઉપલેટા। રોલ કૃષ્ણકાંત જોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા। ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં ચોમાસાને કારણે કપચી અને કાંકરી નાખવાનો નગરપાલિકાએ નિર્ણય કર્યા બાદ આ કાંકરી કપચી રેતી જે પડેલી છે તેમાં મોટો ભ્રષ્ટાચાર થયાની અમારી પાસે સમાચાર આવતા આજે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસરને અમે સૌ કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યો અને કોંગ્રેસના પદાધિકારીઓની હાજરીમાં ચીફ ઓફિસરને એક આવેદનપત્ર આપી અને જે ભ્રષ્ટાચારો થયા છે તેમની તપાસ કર્યા વગર આ બિલ ન ચૂકવવા માટેની માગણી કરી છે। દેખીતી રીતે જોઈએ તો અમારા જાણવામાં આવ્યા મુજબ ઉપલેટા શહેરમાં 80 લાખથી 1 કરોડ રૂપિયાની કાંકરી કપચી નાખવાના બિલો રજૂ થનાર છે। આ બિલો જે રજૂ થનાર છે ટોટલી ગેરકાયદેસર છે। આજની તારીખે પણ ન થઈ ગયા અને 1 મહિનો થવા છતાં પણ ક્યાંય એનું મેજરમેન્ટ બુકમાં કોઈ જાતની માપણી કે નોંધણી થયેલ નથી। ગેરકાયદેસર નોંધણી બુક લખાય એવી પણ અમને શંકા છે। આ ઉપરાંત જે કપચીને કાંકરી નખાણી છે તે અમુક ખાનગી પ્લોટોમાં અને ખાનગી કારખાનાઓમાં પણ નખાવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે અને એમના બિલો પણ નગરપાલિકામાં રજૂ થાય એવી શક્યતા છે। આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તપાસ કર્યા વગર એક પણ પૈસાનું બિલ ન ચૂકવાય કે નગરપાલિકાને મોટું ભારણ ન પડે એવો પ્રયત્નો અમે કર્યા છે। નગરપાલિકા આજની તારીખે પણ સ્વભંડોળમાં કોઈ પૈસો નથી છતાં 1 કરોડ રૂપિયા જેવી રકમ ખોટા સ્વભંડોળના બિલો ઉધારી અને કરે એવી શક્યતા હોય। સ્વભંડોળમાંથી પણ આ રકમ ન ચૂકવવા માટે અમે ચીફ ઓફિસર પાસે માગણી કરી છે। એટલું જ નહીં પણ જો ચૂકવવા માટે બોર્ડ દબાણ કરે તો નિયામકશ્રીની મંજૂરી વગર કોઈ પણ જાતનું ચૂકવણું ન કરવું એવી પણ અમે માગણી કરેલી છે।